અને તમારા માટે છે ને નવી ચેનલ લઈને આવી રહી છું, મારી નવી ચેનલ. તો એનું નામ છે મંગુની મંગુગીરી. તો મારી ચેનલને છે ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પેલું આવે ને બેલ આઇકોન એને દબાઈ દેજો. ટીડિંગ. ઓ મેડમ, આવો આવો બેસો. ના ના ચાલશે. શું કામ છે તમારે? આ પાર્લર જ છે ને? તા પાર્લર ને તો શું કરિયાણાની દુકાન છે? શું કરાવવાનું શું છે એ તો કહો તમારે. ના હું તો પૂછવા આવી હતી. આ તમારી પેલી જાહેરાત વાંચી હતી ને મેં પેપરમાં, તમે છાપ્યું છે ને કે તમે પેલું કોર્સ શીખવાડો છો. હા હા હા. તે મારે શીખવો છે એટલે આવી હતી. આમાં છે ને અમારે અલગ અલગ પ્રકારના કોર્સ છે. એમાં પ્રાઇમરી, સેકન્ડરી અને હાઈસ્કૂલ. હા ભાઈ કોર્સ એટલે એમાં જુનિયર કેજી, સિનિયર કેજી એવું બધું બી આવે? ના, એમાં 3 જ પ્રકાર હોય છે જે હું તમને ક્લિયર કરી દઉં છું. એમાં એવું છે કે તમારે પ્રાઇમરી શીખવું હોય ને તો 999 રૂપિયા ફી છે એની, જેમાં આઈબ્રો અને વેક્સ. અને પેલું બીજું જે છે અને જે સેકન્ડરી છે ને એમાં તમારે શું આવશે, આઈબ્રો ને એ બધું તો આવશે જ, પણ એની જોડે જોડે તમારે મેડિક્યોર, પેડિક્યોર એ બધી વસ્તુ આવશે. ત્રીજામાં આમાં તો બધું પતી જ આટલું જ હોય ને? આટલું ના હોય બેન, આગળ બધું બહુ શીખવાનું હોય છે. એટલે તમારે આગળ શીખવું હોય ને તો એ જે હાઈસ્કૂલની ફી છે ને એ અમારે 5,999 છે. એની અંદર બધી આખી તમારી બ્યુટીથી લઈને બધું A to Z બધું જ આવી જશે. અચ્છા અચ્છા અચ્છા. આપણે વાળ કપાવવા જઈએ તો 100-150 રૂપિયા લે છે, અને તમે હમણાં આઈબ્રોના વાળ કાપવાના એમાં તમે 999 રૂપિયા. આ બહુ હાઈ પ્રાઇસ નહીં તમારું? જો બેન, તમારે છે ને કરવું હોય તો ફી ભરો. આ પ્રોફેશનલ છે, બરાબર? કરવું હોય ને તો ફી ભરો અને ક્લાસે લાગી જાઓ, નહીં તો પછી જાઓ. અમારે અહીં નવરા નથી, ઘણા કામ છે અમારી પાસે. ના ના, મને તો શીખવું જ છે એટલે તો આટલી દૂર આવી છું. મને પેલો કોર્સ છે ને તમારો પહેલો 999 વાળો. હા, એ શીખવો છે. આ આઈબ્રો જ ખાલી મને નહીં આવડતી, બાકી બધું જ આવડે છે. કોમ આપણને પેલું આમાં ઉખાડે ને એ બધું જ. એને વેક્સ કહેવાય. હા એ જ. હા, તો તમારે જે કોર્સ કરવાનો હોય ને એની ફીસ આગળ કાઉન્ટર પર મારી એક છોકરી બેઠી છે, ત્યાં જમા કરાવી દો. તમને રિસીપ આપશે, એ લઈ લેજો. હા અમે જોઈ એમાં પાણી પાઈ મસ્ત દેખાય છે. ત્યાં જઈને પૈસા ભરજો? હા, ત્યાં જઈને ભરજો. ગૂગલ પે કરશો કે કેશ કરશો? તમે કોઈ આપણે કરી નાખશું. હા, તો એ તમને કહેશે. જાઓ ત્યાં જતા રહો અને ફી ભરજો. હા. પછી હું ચાલથી શીખવા તમે આજે પૈસા ભરશો ને તો આજથી અત્યારથી જો અંદર આઈબ્રો ચાલે જ છે, હું તમને આજથી જ બતાવી દઉં. હારું. હા, પૈસા હા ત્યાં છે. સીધા જઈને જમણે જજો. જો મારી વાત સાંભળો. તમારે આઈબ્રો શીખવાની છે ને, એટલે અંદર છે ને આ જે ક્વેશ્ચન છે ને આઈબ્રોનું છે, ત્યાં બધા ક્લાયન્ટ આઈબ્રો કરાવતા હોય છે. ઓલરેડી જો આઈબ્રો ચાલે જ છે, ધ્યાનથી અને શાંતિથી જોઈ લેજો, બરાબર? આવો. અહીં કીધું બે તમે જો અહીં આવો. હા, પહેલા તો દોરો પકડતા શીખવું પડશે. આ બેને કેવી રીતે દોરો પકડ્યો છે એવી રીતે નહીં, એ પછી તમને શીખવાડશે. અત્યારે ખાલી ધ્યાનથી જુઓ કે ક્યાંથી ક્યાં સ્ટેપ લે છે ને કેવી રીતે આઈબ્રો કરે છે. ક્લાયન્ટને વાગવું ના જોઈએ. શાંતિથી ધીરે ધીરે આ દોરો છે, આંખ બાકમાં વાગી ના જાય એટલે ધ્યાન રાખી શીખવું પડે. આને ફોરહેડ કહેવાય. ફોરહેડ આપણે કરાવીએ છીએ ને, આ એક ક્લીન થાય છે, ફોરહેડ ક્લીન થાય છે. મને આટલું જ નહીં આવડતું ખાલી મેડમ, બીજું બધું જ આવડે છે. એટલે ધ્યાન રાખવાનું, બોલવાનું ઓછું. કોઈ બોલે છે? એમ મોઢામાં દોરો છે ને ચેમ બોલવાના હતા? ધ્યાન આપો અહીંયા. આટલું હલતા શીખી જો મને તો આવડી જ જાય ને. આ કેટલું હલે છે બેન? એટલું સહેલું નથી કે હલતા આવડી પણ કોકની આઈબ્રો ઉડાડી દેશો તો મારું પાર્લર બંધ થઈ જશે. માંડ બધા ક્લાયન્ટ એટલા મેં વ્યવસ્થિત રીતે મેં સાચવી રાખ્યા છે, કેટલી કેર કરી છે ખબર છે, ત્યારે આ બધા અહીંયા આવે છે. એમને મારા પાર્લરનું આટલું મોટું નામ નથી. શું નામ છે ખબર છે ને?
હા ન્યૂ સ્ટાઇલ. હા બહુ ફેમસ છે આટલા એરિયા. હા હા એ સાંભળીને તો હું આવી શીખવા માટે. અને એક નહીં ઘણા બધા છે એવા પાર્લર. મેડમ તમે ચૂપ રહો, મને શીખવા દો. હા જોરદાર કર્યું હો તમે તો. ઉપાડી બનાવી દીધી છોકરીને. એક સાઈડ ની થઈ બીજી સાઈડ ની બાકી છે. હે હા એની બાકી માટે છે? હા એની માટે આ સાઈડ આવશે, આપણે પેલી સાઈડ જઈએ. અચ્છા હા. મેં કીધું હિન્દી નહીં ના અહીંથી ના થાય, આઈબ્રો ઉડી જાય એટલે ધ્યાન રાખીને શીખવાનું. પેલા જે વધારાના વાળ હોય ને નીચેના એ પહેલા કાઢી લેવાના ધીરે રહી સાચવીને, જેથી આઈબ્રો નો શેપ બગડે નહીં એ રીતે. તો મેડમ એટલે તમે આમ શીખેલા છો આ બધું? શીખ્યું હોય તો જ મેં આટલું મોટું પાર્લર ખોલ્યું હશે ને. આ બધાને મેં ટ્રેન કર્યા છે. આ તો નથી ઉંમરમાં મોટા લાગે અમને તમે કરે. હા એમને મેં જ ટ્રેન કર્યા છે. પાર્લર મારું છે ખબર છે ને. હા તો તોડી નાખ્યો દોરો. એ દોરો તોડ્યો નથી, એવો તૂટી જાય. અચ્છા આની અંદર જ આવા તોડવાનું. ચલો એટલે તમે જાઓ શીખી લઈશ. હા જોજો આને આંટી ધ્યાનથી શીખવાડજો. બહુ બોલે ને તો બંધ કરાવી દેજો, એને ધ્યાન અપાવજો બરાબર. હું આગળ જોઈને આવું. તમે હિન્દી બોલતા હે? તમારે પ્રેક્ટિસ કરવાની છે હો મેડમ જોડે. આવડે તો છો તમને ગુજરાતી હું તમને તારું આંટી તમને इंग्लिश नहीं आता है थोड़ा थोड़ा आता है ઓ બેન આ શું કરો છો તમે? આવી રીતે અમારા ક્લાયન્ટને ડિસ્ટર્બ ના કરાય. આનાથી અમારા પાર્લર પર ખરાબ અસર પડે. એ ખબર પડે છે તમને? પેલા બેન કામ કરે છે ને તો શીખવાનું હોય. એમને હાય હેલો ના કરવાનું હોય. શીખવા આવ્યા છો ને તમે તો ધ્યાન કેમ નથી રાખતા? શીખતી હતી મેડમ હું તો. હા શીખતી હતી. ક્યારની જોઉં છું અરીસામાં જોઈ જોઈને નખરા કરે છે ને પેલી જોડે વાતો કરે છે. અને તે છે ને આઈબ્રો શીખવાના જ પૈસા આપ્યા છે. એટલે છે ને આઈબ્રો માં જ ધ્યાન આપ. બરાબર? મેડમ એવું નથી, મને ખાલી આઈબ્રો જ નથી આવડતી, બીજું બધું મને આવડે છે. તો મને એમ થયું એવું કે જો આટલા બધા તમારા પેલા ક્લાયન્ટ છે અને સ્ટાફ તમારો મને ઓછો લાગે તો મને એવું થોડી હેલ્પ કરી દો તમારી, એટલે બીજું કશું નહીં. મારો સ્ટાફ છે ને બરાબર જ છે. બરાબર? એટલે તું મને ના શીખવાડીશ. તું શીખવા આવી છે ને તો શીખવામાં ધ્યાન આપ. એવું નહીં, આ તો થોડુંક તમારી હેલ્પ થઈ. હું કઈ પગાર વગર થોડી લઈશ આ લોકોની જેમ. થોડી હેલ્પ કરી દઈશ. જેવું મારું શીખવાવું છું આઈબ્રો કરવા માટે 10 જણા થોડી આવું, કોઈ એકાદ જણું આવ્યું હોય. આવા કોઈ તો તમારે વધારે આવે ને તો આમ થોડી મદદ થઈ જાય. થોડુંક ટોપો કરી દો તો તમને બી આમ સારું પડે ને. પછી એવું ના થાય પછી તારા દિવસો પૂરા થાય ને પછી તું એમ કે મેં પેલીને વાળ ધોયા હતા ને પેલીના વાળ કાપ્યા હતા ને મને પૈસા આપો. હું પૈસા નહીં આલું. ના 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 ના, મને જરાય પૈસાની એ નથી. હું તો ખાલી હેલ્પ, મદદ. આ તો મારું જ પાર્લર કહેવાય ને આમ તો. હવે મેં પૈસા આલ્યા શીખવા માટે એટલે. હા તો મને વાંધો નથી પણ જો ડિસ્ટર્બ નહીં કરવાના. હા હા, ખાલી મદદ કરાઈશ. હા તો બરાબર છે. હા થેન્ક યુ મેમ. હા મને આવડે છે આ બધું. કરી આપ. The next day. જો મંગુ અહીંયા હા આજે ઓલરેડી છે ને 3-4 સ્ટાફ રજા પર છે. સ્ટાફ ઓછો છે અને કસ્ટમર વધારે છે તો તારે હેલ્પ કરવાની છે. બરાબર? આ છે ને આની મારે જરૂર છે. હું આને બહાર લઈ જાઉં છું. આમનું ફેશિયલ તો તું કરી નાખીશ ને?
ફેશિયલ કરવાના છે ને? હા. મને આવડે છે. હા તો આમ કરવાનું છે બરાબર. આ શું કરે છે? આ જ ફેશિયલ છે. હા મને ખબર છે આને ફેશિયલ કહેવાય. હું તો જોતી હતી કે તમને ખબર છે કે નહીં આને ફેશિયલ કહેવાય. તને આવડે તો છે ને? હા હા પાક્કું આવડે છે મને એકદમ. જો પછી એવું ના થાય કે મારું ક્લાયન્ટ બગડે. ના ના ના. હા સારું તો ચલ તું કરી દે. ચલ બેટા તું મારી સાથે બહાર આય. તું આવી જા અહીંયા બરાબર. એમને વ્યવસ્થિત રીતે કરી દેજે અને કંઈક જરૂર પડે તો બૂમ પાડજે. હા મેડમ આ કેવી રીતે કરવાનું હોય આમ તમે થોડુંક આમ મને આઈડિયા આમ બતાવી દેતા તો મને આમ ખબર પડી જતી. પણ તું તો કહે છે ને મને આવડે છે. આવડે છે પણ આ પેલું આ તમારું કંઈક અલગ જ ફેશિયલ છે. અને મને છે ને સાદું વાળું આવડે છે. આ હેવી કંઈક લાગે છે. ક્રીમ બી અલગ છે એટલે. એક કામ કર અહીંયા આને છે ને 3-4 સ્ટેપ બતાવી દે અને કહી દે કેવી રીતે કરવાનું છે એ યાદ રાખશે. એમ તો એનું માઇન્ડ બહુ સારું છે. હા આમ સાઈડ આવતા રહો તમે. અચ્છા અહીંથી જુઓ ઉભા રહી. આને ગોલ્ડ ફેશિયલ મસાજ કહેવાય. આ બેનને છે ને ગોલ્ડનું ફેશિયલ કરવાનું છે. એટલે આ બધા સ્ટેપ જોઈ લે. સેમ એવા જ સ્ટેપ કરવાના છે. ક્રીમ ખાલી 1 by 1 લેવાની છે. અને એકદમ પરફેક્ટ કરજે હા. મને કોઈ જ કમ્પ્લેન્ટ ના આવી જોઈએ. એકદમ સરસ થવું જોઈએ. એમને સેટિસ્ફેક્શન મળવું જોઈએ. હા 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 ને ચાલ. મને તો હાઈફાઈ એમાં શીખેલી છું. અચ્છા ધીમેથી કરો. આ શું કરો છો? અરે મેડમ આ નવું પેલું છે. આવી રીતે કરીશ ને તો ગ્લો હશે. આ પાર્લર વાળાઓ છે ને બધા ઉલ્લુ બનાવે ક્લાયન્ટોને. હું આવી રીતે કરીશ ને તો બધું ગ્લો અંદર જશે અને તમને આજે 1 મહિના પછી આવવું પડે છે ને એ તમારે 4-5 મહિના પછી આવવું પડશે તો તમારા પૈસા બી ઓછા ખર્ચા થશે. આ લોકો ના બધું આવું બધું કે જો હું કરું ને એ મસ્ત જ કરું છું. ફીલ કરો તમે આમ. હા મેડમ તમારો વર છે ને એ બી તમને નહીં ઓળખી શકે. એકદમ આમ કેટરીના કેફ બની જવાના તમે. હા તો ચાલો ને. વેક્સ કરાવવાનું છે ને? ના પેડિક્યોર કરાવવાનું. અચ્છા પેડિક્યોર. પેલું પાણી કરવાનું ને તમારે પગ ધોવાના તો. અચ્છા કોક ચાલુ કરો. હા અહીંયા રાઈટ સાઈડ છે ને કોક ચાલુ કરો. માં ઢોળી નાવ પાણી. ના ઢોળવા ના જાઓ. તો અહીં જુઓ નીચે લેફ્ટ સાઈડ કોક છે. જુઓ તમને આવડે તો છે ને. મેડમ મને જોરદાર આ શું કહેવાય ને પેડિક્યોર. હા સર પણ અહીં છે ને આ પાર્લરમાં છે ને આ લોકો જેવું પેલું કરવું જોઈએ એવું નહીં કરતા. પેલી સર્વિસ મને જે સર્વિસ આવડે છે ને એ ઇન્ટરનેશનલ લેવલની સર્વિસ આવડે છે. આમ તમારા પગ એવા કરી નાખીશ ને કે પેલું નહીં પેલું કહેવત કે तुम्हारे हसीन पैर जमीन पर मत रखो जमीन मैली हो जाए मतलब तुम पैर मैले हो जाएंगे. એવા મસ્ત પગ થઈ જશે. તમારા મોઢા કરતા મસ્ત તમારા પગ હશે. બોલો. હારું કરી આપો હા. મસ્ત કરજો પછી મેં બેનપણીઓ નહીં લઈને આવીશ. હા હા થોડી હેલ્પ કરો ને. એમાં એવું છે કે હું જે શીખેલી છું ને એમાં આવું બધું નહીં આવતું તો શું કરવાનું હવે? પહેલા પેલું લઈ લો. પેલું એટલે આ બ્રશ. અચ્છા બ્રશ. Two days later.
કેમ છો મજામાં? હા ફાઇન. તમે પાર્લરમાં આવતા નથી, ખાસો ટાઈમ થઈ ગયો. અરે એમાં શું છે કે મને તમારું બ્યુટી પાર્લર બહુ મોંઘું પડે છે. અત્યારે તમે કયા પાર્લરે જાઓ છો? મંગુ ઇન્ટરનેશનલ બ્યુટી પાર્લર. કયું પાર્લર? મંગુ ઇન્ટરનેશનલ બ્યુટી પાર્લર. હેલો. હા ગીતાબેન, કેમ છો મજામાં? બોલો બોલો સ્વીટીબેન, કેમ છો? હા બસ બસ. અરે હું એમ કહેતી હતી, તમે પાર્લર નથી આવતા હમણાં? એમાં એવું છે ને કે મારા ઘરની એકદમ નિયરમાં એક બહુ સરસ પાર્લર ખોલ્યું છે, તો હું ત્યાં જ કરાવું ને. અને બીજી મેઇન વાત કહું, હું ટ્રીટમેન્ટ છે ને તમારા જેવી જ છે. હા બરાબર. કયું પાર્લર છે? અરે મંગુ ઇન્ટરનેશનલ. હા વાંધો નહીં. ઓકે બાય. તો એ જ પાર્લરનું નામ કીધું જે વૈશાલીબેને મને કીધું હતું, મંગુ ઇન્ટરનેશનલ પાર્લર. હલો વર્ષાબેન, કેમ છો મજામાં? બસ ફાઇન. હા હું એવું કહેતી હતી, આપણે આ મંગુ ઇન્ટરનેશનલ પાર્લર ક્યાં આવે ખબર છે તમને? હા હું એડ્રેસ સેન્ડ કરું છું અને તમે પણ એકવાર અહીંયા આવજો. હા ને, સરસ ટ્રીટમેન્ટ કરે છે. હા મને વોટ્સઅપ કરો ને. હા ઓકે થેન્ક યુ. થઈ ગયું મેડમ. થેન્ક યુ. આવો મેડમ. અરે તમે પણ અહીંયા આવો છો? હા અમે તો અહીંયા જઈએ છીએ. સારું ચલો બાય. બાય. અચ્છા, તો તું છે એમ ને મંગુ ઇન્ટરનેશનલ પાર્લર. વાહ સરસ. આ તો કેટલી ચાપ્ટર છે. આ ખાલી આઈબ્રો શીખવા આવી હતી મારી ત્યાં, અને આ આઈબ્રોના પૈસા આપીને તું A to Z બધું જ શીખી ગઈ મારા પાર્લરમાંથી. હા તો શું થઈ ગયું? એટલી હું હોશિયાર છું ને તમે એટલા ડફોડ છો. હા સાચું કીધું, હું ડફોડો જ છું. મારે તને આ બધે છે ને હેલ્પ કરાવવા જ નથી દેવું. આ મારી ભૂલ થઈ કે મેં કીધું કે હારું હેલ્પ કર, આ કર તે કર, એમાંથી આ બધું આદર્યું છે. તમે કોઈ મારા ઉપર દયા નહીં ખાધી. તમને છે ને મફતનો મજૂર મળ્યો હતો એટલે તમે કામ કરાવતા હતા મારી જોડે. હા અને આ મફતના મજૂરે શું કર્યું? મંગુ ઇન્ટરનેશનલ બ્યુટી પાર્લર ઘરમાં જ ખોલી દીધું. અને આ બધા કસ્ટમર મારા છે. તું અહીંયા કેચિંગ લઈને આવી એ લોકોને. હા તો એ તો હવે શીખ્યા હોય તો કામ તો કરવું પડે ને. મેં થોડી બહાર જઈને કોઈ ખોલ્યું છે પાર્લર, ઘરનું ખોલ્યું છે અને બધા એમની જાતે જ આવે છે. ટ્રીટમેન્ટ ગમે તો જાય માણસ ત્યાં. હા મારા ત્યાં બધું શીખીને અહીં ઓછા ભાવમાં તું આપે તો બધા અહીંયા જ આવે ને. આ તને ખબર છે આ તે આ કર્યું ને એની લીધે છે ને આ મારું પાર્લર બંધ થવાનો વારો આવ્યો છે. હવે મારે તાળા મારી દેવા પડશે. તો તમે બંધ કરો છો? હા તો કરવું જ પડશે ને. એક કસ્ટમર તે નહીં છોડી. રોજ સવારે હું મચ્છર જ મારતી હોઉં છું. આ તો ફોન કર્યો ને તારે ખબર પડી કે મારા બધા કસ્ટમરો અહીં ખેંચાઈને આવી ગયા છે. તો હવે તમે સાંભળી લે હવે છે ને આ જે ધંધો ખોલ્યો છે ને તો એ પકડી રાખજે બરાબર. હું બીજો ધંધો ચાલુ કરું છું. હવે એ બાજુ તું દેખાતી ના. હવે મારે છે ને સાડીઓનો ધંધો કરવો પડશે. ચાપલી જતા જતા આઈડિયા હારો લીધી. સાડીનો ધંધો આજ કરી નાખું ને. ઘરે બેઠા બેઠા એક બાજુ પાર્લર ને એક બાજુ સાડીનો ધંધો. મારે તો ધંધોકાર ચાલશે. મંગુ ઇન્ટરનેશનલ સાડી સેન્ટર. વાહ. પૂરી મંગુગીરી. અને એનું એ ફેસબુક પેજ બી છે. એને લાઈક ને શેર કરી દેજો. હા, અને આવું નહીં કરવાનું. આ કોઈ શીખવાડ્યું હોય ને તો ત્યાં જ શીખી ખાવાનું. મારે જેવું નહીં કરવાનું. તો મંગુ છું. મારી મંગુગીરી તો ચાલતી જ રહેશે.